મમ્મી જય શ્રી કૃષ્ણ, હું આવી ગઈ. અરે બેટા તું બહુ દિવસથી આવી બેટા. તારે સાસુ બધા મજામાં છે ને? આય બેસ આય. અરે મમ્મી શું મજામાં હોય, મારા સાસુ તો એટલા બધા કજિયારા છે ને કે તને શું કહું. એક નંબરના અભણ છે, અભણ. મારું તો છે ને મગજ જ ખરાબ કરી નાખ્યું. સવાર ઉઠું ને ત્યારથી ચાલુ થઈ જાય તો છેક હું ઊંઘું ને ત્યાં સુધી બસ ઝઘડા તે ઝઘડા. અરે બેટા તારી સાસુ તો અભણ છે, પણ તું ભણી ગણેલી છું તો તું અભણ છું. ભણી ગણેલી અભણ એટલે મમ્મી તમે કહેવા શું માંગો છો? હું કઈ રીતે અભણ? હું કઈ એમની જોડે ઝઘડા નથી કરતી, પણ એ મારી જોડે ઝઘડા કરે છે. ઘરના બધા કામ હું કરું છું તો પણ એ મારી જોડે ઝઘડે છે. તારા મોઢામાંથી જે શબ્દ નીકળ્યો ને મારી સાસુ, તરત હું સમજી ગઈ કે એ અભણ નથી, તું અભણ છો. જે દિવસ તું તારી સાસુને માં માનીશ ને માં સમજીશ તો એ પણ તને દીકરી માનશે અને ઘરના ઝઘડા બધા બંધ થઈ જશે. મમ્મી તમારી વાત સાચી છે. આજથી મારા મોઢે છે ને સાસુ નહીં નીકળે પણ મમ્મી જ નીકળશે. સારું ચલ આપણે બે ચા બનાવીને પીએ. ચલ. ઘરને અને સંબંધોને જોડેલા રાખવા માટે ભણેલું હોવું જરૂરી નથી, પણ સંસ્કાર હોવા જરૂરી છે. જય શ્રી કૃષ્ણ.